હા બોલ. પુણ્યથી જ મોક્ષ છે. હમ એટલે આપણે પુણ્ય કમાઈશું તો મોક્ષ જશું. પુણ્યથી મોક્ષ નથી, તો આત્માના જ્ઞાનથી મોક્ષ છે. ના પણ આપણે પુણ્ય કમાઈશું તો આપણે જ્ઞાન મળશું, પછી જ્ઞાન મળવા પછી ના એટલે પુણ્ય એટલે કેવું, પુણ્યાનુબંધી પુણ્ય કે જે આપણને જ્ઞાનીને ભેગા કરી આપે, બધા સાધનો ભેગા કરી આપે, ત્યાં સુધી એની હેલ્પ છે. પછી પુણ્યની હેલ્પ નથી. પછી તો આપણે આજ્ઞામાં રહેવું પડે, જ્ઞાનમાં રહેવું પડે. એટલે આ એક સ્ટેપમાં એની જરૂર છે, બરાબર છે. પુણ્યની લિમિટ છે, એથી આગળ ના કંઈ હેલ્પ કરી શકે.